અમદાવાદમાં આવેલી 7th ડે સ્કૂલને હવે અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે। એએમસી દ્વારા તેમણે અંતિમ નોટિસ ફટકારી છે। અમદાવાદમાં એએમસીએ 7th ડે શાળાને આપવામાં આવી છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ દ્વારા આ અંતિમ નોટિસ આપવામાં આવી છે અને તેને લઈને હવે અત્યાર સુધી એસ્ટેટ ટીડીઓ દ્વારા આ નોટિસ આપવામાં આવી હતી અને હવે લીગલ અભિપ્રાય બાદ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે। એટલે કે હવે આ અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે। શાળાને જવાબ આપવા માટે 7 દિવસ ફાળવવામાં આવ્યા છે। 7 દિવસમાં હવે શાળાએ જવાબ આપવાનો રહેશે। 1.5 માસ અગાઉ ટીડીઓએ આવી જ નોટિસ આપી હતી અને હવે અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે। અમદાવાદ એએમસીએ 7th ડે શાળાને અંતિમ નોટિસ ફટકારી છે। જે બનાવ બન્યો હતો એમાં ડેપ્યુટી ડીડીઓ કક્ષાના અધિકારી દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ એક ધ્યાનમાં આવ્યું કે લીગલ ઓપિનિયન લીધો તો લીગલ ઓપિનિયનમાં આવ્યું કે જે લેવલનો અધિકારીએ ફાળવણી કરી હોય એને જ એ જ લેવલના અધિકારીએ તેની કેન્સલ કરવાની સત્તા રહેલી છે, જેથી કરીને કોર્ટની પ્રોસિજરમાં આપણને ફાયદો થાય, કોઈ જગ્યાએ નુકસાન ના થાય। એટલા માટે ડીવાયએમસી એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ